કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં ને નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે ભગવાન બધાને હાજર નવના રાખે શુભેચ્છા આજે સવારમાં તો આખી રાત તો દ્વિજા બેને સુવા નથી દીધા કેમ કે તબિયત થોડીક બગડી ગઈ છે જો હવે એને મીઠાવાળા પોતા મૂકે છે ઝાડા નોઈથી તડકો લાગી ગયો છે તો તમે પણ છોકરાઓને ધ્યાન રાખજો આજે બેન રમવા જતા હતી બેનમાં જો રમવા જતા હતી જો તડકો લાગી ગયો છે થોડોક દવાખાને જવું જો હે એમાં દીકરાને જો આખી રાત નથી સૂતી કાલ બપોરની આમણામ તબિયત છે પાછો આજે તો રવિવાર છે દવાખાને બપોર લગ્ન ખુલ્લું હશે તો જાઉં બધાય આવશું પેટમાં દુખી માથું કરતર બાલ મંદિરે ગઈ હતી તડકો લાગી ગયો થોડોક કાલ તો રમવા ગઈ નથી 2-3 દિવસ ત્યાં બહુ રમવા જતી હવે નહીં જાય ને રમવા ફ્રેન્ડો આવી હતી જો રમવા વહી હતી તો હવે મીઠાના પોતા મૂકે મારી તબિયત બગડી જાય બીજાની સેવા આખી રાત કરી ને તો મને ઓલું થઈ ગયું હવે માથું દુખવા માંડ્યું ત્રીજા 7:30 વાગી ગયા ને આપણે આપણું કામ કરવા માંડ્યા છીએ દવા પલાદ દઈ પેરાસિટામોલ લિક્વિડ તો શેર ને કરી પાઈ દે તો આપણે અહીંયા બદામ શેક રેડી થઈ ગયું છે ગરમ થઈ ગયું છે પછી ઠંડુ પાડી ફ્રીજમાં મૂકી દઈશું કેમ કે આજે પાછા મહેમાન આવે છે તો કન્ટિન્યુ આપણે વિડીયો ચાલુ પછી કરશું પાછો કામ બાકી છે એ પતાવી લઈએ સરસ મજાનું છે બદામની કતરણ કરીને નાખી દેશું આમાં નહોતું સમય એમ તો પછી આમાં નાની તપેલીમાં હોત કાઢ્યું છે સવારમાં કરી લઈએ એટલે ઠંડુ થઈ જાય પછી ફ્રીજમાં મૂકી દે એટલે સરસ મજાનું ઠંડુ થઈ જાય દૂધ ઠરે એટલે આપણે મૂકી દેવું ફ્રીજમાં બીજા બેનનું ખાવાનું પણ રેડી છે કેટલું ખાય હવે મજા નથી દીધી ચોરેલું છે ચામાં આપણે કપડાં ધોવાઈ ગયા છે મમ્મી હવે વાસણ સાફ કરે છે ચાલો આપણે ખાઈ લેવું ને બધું હાલો માં કાલનું ખાધું નથી પાણી પી પીને લાંબી થઈ ગઈ છે ઝાડા હોય એટલે આપણે પાણી પાવું સવારમાં જ પાણી સરખું પીએ બપોર પછી ધોમ તડકો હોય ત્યારે પાણી પવાય નહીં ગરમ પાણી થઈ ગયું હોય તો તુલસી માને બધાને પાણી પાઈ દઈએ અત્યારમાં અમારે જો કચરા પોતા કરવા માંડ્યા છે મહેમાન આવે એમ છે તે વહેલા બધું કામ થઈ જાય રેડી કમ્પ્લીટ પૂરું બીજાબેનને જો અમારે કાલનું કંઈ ખાધું નહોતું નથી લઈ આવી દીધીશ ને એ વેફર ખાવા બેસી ગયા છે અમારા દીજાબેન કેમ દીજાબેન તાવ બહુ ઉતરી ગયો છે ને તમને હજી આવે છે તાવ ઉતરી ગયો તો ચોરેલું ખાવું છે કે વેફર જ ખાવીશ એને તો જો અમારા ડાગલા આવી જાય એટલે પૂરું શું કરે બટાઈ કા કડ કાપેલા હે ને નડે નહીં એટલે કડ કાપી નાખે સરસ ને પછી ચોટા દે પોસ્ટર સરસ મજાનું પોસ્ટર ચોટા દે ચોકેસમાં અમારા માસીને માસા આવી ગયા ડેલો ભૂલી ગયા હતા બીજા ડેલામાં ભઈ ગયા બે જ આવ્યા હું તો કહું ટબુડી હોત તમારો ભેગો આવશે મજા મજા આવો તો વાડી આવો આટો મારો તલી ગયો તો કે હું તો રાજકોટ જાઉં છું કેમ બસ આવી આટો મારો કઈ જઈ છે ગાડી જોતી તો લઈ દીધો એવી રીતે રાજકોટ તડકાના હેરાન થતા કે ના ના એસટી જઈ ક્યાં જાવું તો કેસો પાણી આ મંથલી પાન તો અમારે દાદા કઈક લઈ આવ્યા તો ખરા મોટા મોટા હતા રાજી થઈ ગઈ બેન તો ગ્લાસ કેટલા આમાં નાખો ને બેટા
જોયું દીજાબેનને તો મોજ પડી ગયો. દાદા એના માટે એની ફેવરિટ વસ્તુ ગોતી આવ્યા ને મોટા મોટા બતાય તો ખરા દીજો આમ. વાહ ભાઈ અહીં નીચે નીચે પાથરી દીધી યારે. હા હાય કેવડા કેવડા સંકળાઓ જોયું. હે નહીં કોઈ પણ ન હોય. કેવડા મોટા મોટા ગોતી આવ્યા કાં દીજું. ચીણકા હોતો છે. મહેમાન આવ્યા પૂરી બનાવે. પૂરી બનાવી, પાપડ તળાઈ ગયા છે અને બાદ માસીએ જો કટકી કર્યું તો બા મસાલો ભેળવે છે. હવે એમાં તમે વિડીયો ઉતારતા હશો. માસાનો જો અહીં બેઠા બધાય પપ્પા જા જો એનું કેવું કરું. જો ટીવી જોવા તે બેસી ગયા. कांग्रेस ने भूल गए क्या जिन्होंने 89 में वोटिंग में उन्हें 21 से 18 की थी. मुझे अपनी सरकार करने का हक दिया था. મજા નથી ને એટલે નથી બોલતી. તો યા વાઈટ કાક થાળીઓ લઈ આવું. બધા જમવા બેસી ગયા છે. હાલો જમવું નથી દીકું. ને એ વાત ચાલે બે બેનું કરે છે. અને આ બાપ દીકરી શું કરે છે? દીજાબેનને માથું દુખે છે ને તો માથે બાંધે એમ ને. રૂમાલ બાંધી દઉં છું. સરસ લ્યો. ચાલો જમી કારવી ફ્રી થઈ ગયા છે. હુઈ જાય ઘડીક કાદી કો પછી દીજાબેન તમારા હાથમાં મધર પકડી રાખો ને. પછી ઉઠીને શરબત પીવું વરિયાળી ઠંડુ ઠંડુ સરસનું. ચાલો ઘડીક સુઈ જાય કલાક બે કલાક. અમારા રૂમમાં પછી બે બસ ને એટલું ટાઈટ કરું ટાઈટ. જી માસી ને માસા તો આનો વારો ચડાવી દીધો છે કેરી ખમણવાનો. ખમણમાં બેસાડી દીધા છે. કેમ? અને આ બેન છે લીંબુ મૂંગા થઈ ગયા છે. બેન નીરકર મોબાઈલ લીધો છે. સ્પીડ જોઈએ કોઈ ખમણ વેચ કે જવો ભાઈ. અમે દીજાબેન ને બધા વાડી આવી ગયા છીએ નાઈ નાઈ કરવા માટે. આગળ એક કુંડીમાં નાવું છે. દીજાબેનને થોડીક મજા જેવું નહોતું, ગરમી લાગી ગઈ હતી, તડકો. તમે વાડીએ નાવા આવ્યા છીએ. કેમ દીજુબેન? નાક ખોઈ છે મેં. તો ચાલો આપણે સામે તો વાડીએ છે, ત્યાં કુંડી છે, લાઇટ પણ છે. તો આજે ત્યાં વહી જાય. પપ્પા આવ્યા છે વહેલા. તો દીજાબેન નાવા આવીને અમારે તો લાઇટ જ ન હોય. જો લાઇટ વહી ગઈ. પછી એને એમને પાણીના કૈસા હતા પીવાના, એની હું દીજાબેનને નવરાવી દીધા છે. આને માથું ધોઈ લીધું, દીજાબેને નાહી લીધું, એમને કપડાં પહેરી લીધા. અમે આવીએ તો લાઇટ જ ન હોય નાવા. હવે આપણે ભાગ્ય ઘરે. વાડીએથી તો આજ તો આવ્યા હતા આટો મારવા, મરાઈ ગયો છે. કાંઈ છે નહીં આપણે વાવેતરમાં તો. અને હવે ભાગ્ય ઘરે. કાં દીજુબેન નાહીને દીજુબેન તો મહિના છે આઈસ્ક્રીમ ખાવા. એનામાં થોડીક તબિયત લથડી ગઈ છે ને, ડૉક્ટરે એને અમારે આઈસ્ક્રીમ ખાવાનું કીધું છે. તો દીજાબેન તો અમારે આઈસ્ક્રીમ ખાવા વળગી ગયા છે. તને કાંઈ નહીં હો.
તારે શું ખાઈને છે બીજાને જ ખાવાનું હતું